બરાબર. ઇન કરંટ સિચ્યુએશન ઓલ્સો ભલે લાઈવ હોય, ભલે રેકોર્ડિંગ હોય, કોઈ બી હોય, એવરીથિંગ ઇઝ બીન રેકોર્ડેડ. ઓકે, તો ધ્યાન રાખજો તમારા પ્રેઝન્ટ એબ્સન્ટ, તમારું વર્ક, એવરીથિંગ ઇઝ બીન રેકોર્ડેડ. જે ઓલરેડી તમને વેડનસડે લેક્ચરમાં માનવી કમિશે કીધું હતું એમ આ વસ્તુ ભૂલજો નહીં. ઓકે, સો વી આર સ્ટાર્ટિંગ અવર ટુડેઝ લેક્ચર. લાસ્ટ લેક્ચરમાં જે છે આપણે શું કર્યું હતું? સ્ટોરી કરતા હતા. સ્ટોરી ફિનિશ થઈ ગઈ અને હજી બાકી છે સ્ટોરી? સ્ટોરી ફિનિશ થઈ ગઈ કે સમજવાની કે બાકી છે સ્ટોરી? શું હતી સ્ટોરી? શું હતી સ્ટોરીનું નામ? શું હતું કે ભૂલી નથી ગયા ને? એટલા દિવસ થઈ ગયા હતા. કંઈક પૂછે છે. સ્ટોરીના કેરેક્ટર્સ કોણ હતા? સ્ટોરીની અંદર કોણ હતું? સ્ટોરીમાં રામા, શીખવાનું તેનાલી રામા. તેનાલી રમન, યસ. અને મેઇન કેરેક્ટર કોણ છે? તેનાલી રમન. બીજું કોણ છે આની અંદર? આનો મતલબ એવો થાય છે તમે લોકો રીડિંગ નથી કરતા, વર્ક નથી કરતા, એ બ્લન્ટ દેખાય છે. બીકોઝ યુ ઓલ આર નોટ રિસ્પોન્ડિંગ. તમે લોકો આન્સર નથી આપી શકતા. ગુજરાતીમાં પૂછાય છે તો પણ તમે આન્સર નથી આપી શકતા. એક તેનાલી રમન અને બીજો સાધુ હોય છે. જે બે મેઇન કેરેક્ટર છે આ સ્ટોરીની અંદરના, સાધુ અને તેનાલી રમન. અને સાધુ કેવો હોય છે? રિયલ હોય છે કે ફેક સાધુ હોય છે? ફેક. ફેક સાધુ હોય છે. કેવા કેવા પ્રોમિસીસ આપતો હોય છે સાધુ બધા લોકોને? તમે આટલા પૈસા આપો તો હું તમને આટલું કામ કરી દઉં. યસ. જે સાધુ હોય છે ઈ ગામમાં આવ્યો છે. એક રિપીટેશન કરી લે બીકોઝ 4 days નો ગેપ આવી ગયો. મે બી ઓલમોસ્ટ બધા બોયઝ ઊંઘમાં છે. ગર્લ્સમાં તો લેસન આખો પૂરો થઈ ગયો છે. કમ્પ્લીટેડ ટ્રુ ઓર ફોલ્સ એક્ટિવિટીઝ, ક્વેશ્ચન આન્સર્સ, એમસીક્યુ, એવરીથિંગ. બટ ઓલ આર નોટ રિસ્પોન્ડિંગ એટલે લોસ ઇઝ યોર્સ. તમારા લોકોનો લોસ છે. એક્ઝામ્સમાં તો બધું પૂછાશે છે. પૂરું થશે કે નહીં થશે? યુ વુડ બી એટ લોસ. એની કરતા બેટર એક્ટિવ રહ્યો અને આન્સર્સ આપો. ઓકે, તો વન્સ અગેન એક રિપીટ આઉટ કરાવી દે તો સીન 1 અને સીન 2 માં જે છે આખું લેસન જે છે ને ડિવાઈડ કરેલું છે. સીન 1 ની ઓલરેડી આખી વાત આપણે કરી ગયા છીએ કે એમાં રાજાને he gets to know about the thing કે કોઈ સાધુ આવ્યો છે ગામમાં જે લોકોના આગળથી પૈસા એઠે છે, પૈસા લઈ જાય છે અને પ્રોમિસીસ એવા આપે છે કે મેક હિમ રીચ, કોઈ પણ બીમારીનો ઈલાજ લાવે ને એવી બધી પ્રોમિસીસ આપે છે. હાલાકી એવું કઈ છે નહીં. એવું કઈક સીન 1 નું આખી વાત થતી હોય છે. પછી જે છે સીન 2 સ્ટાર્ટ થાય છે યા પરથી. અને આઈ થિંક યા તક નું આપણે કરી નાખ્યું છે. બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ રહો. બરાબર ને? તો આ સીનમાં એવું થાય છે સીન 2 માં કે રમન જાય છે ત્યાં આગળ. રમનને કેસ સોલ્વ કરવા માટે મોકલે છે સાધુ. અને કિંગ વોઝ કમ્પ્લીટલી અનઅવેર ઓફ ધ થિંગ્સ પ્રિવેલિંગ ઇન હિઝ કિંગડમ. એને ચિંતા હોય છે કે લોકો એની મહેનતના પૈસા આ સાધુની વાતમાં આવીને એને આપી ન દે. તો એ જાય છે એ જોવા માટે. રમન જઈને તરત અટેક નથી કરતા. રમન જે છે સિચ્યુએશન કમ્પ્લીટ ઓબ્ઝર્વ કરે છે. કાંઈક જયારે એ પહોંચે છે તો સીનની શરૂઆત એવી રીતે થાય છે, પડદો ઓપન થાય છે. મતલબ આ એક ડ્રામા સ્ટાઇલ છે. એટલે સીન 1 સીન 2 આપેલો છે. તો સીન 2 નું સ્ટાર્ટિંગ એવી રીતે થાય છે કે સાધુ જે છે એ સેફ્રોન કુર્તામાં, સેફ્રોન એટલે કેસરિયા કુર્તામાં, લાંબી રાઢીમાં જે છે બેઠેલો છે. આંખ એની બંધ છે. ધ્યાન કરતો હોય એવી રીતે બેઠો છે. અને વિલેજર્સ બધા જે છે એની આગળ પાછળ ઉભા છે. ઈ ઓલી વેઇટિંગમાં કે સાધુ આંખ ઓપન કરશે અને સાધુ મને આશીર્વાદ આપશે એવી બધી સોચમાં. અને સૌથી પહેલા વિલેજર 1 બોલે છે, શાંતિ રાખો. સાધુ આંખ ઓપન કરે છે અને આપણે બ્લેસ કરશે. અને એના પછી વિલેજર 2 જે આ સ્ક્રીન પર મૂકેલું જ છે. વિલેજર 2 જે છે વાતકની સ્ટોરી આપણે કહી હતી. વિલેજર 2 જે છે એને શેના કોથળા ભરીને વસ્તુ આપે છે? કયું અનાજ હોય છે એ કોથળામાં? વિલેજર 2 જે એક કોથળા ભરી ભરીને અનાજ એને આપે છે સાધુને, તો એ અનાજ શું હોય છે? ભૂલી ગયા? ઈ પણ નથી યાદ.
રાઈસ હોય છે, રાઈસ એટલે કે ચોખા, ચોખાના કોથળા ભરી ભરીને ઈ આ સાધુને આપે છે. અને શરત એવી હોય છે કે એને પૈસાદાર બનવું છે. સાધુ જે છે ઈ સાધુને એમ કહે છે વિલેજર ટુ કે મને પૈસાદાર બનાવી દ્યો અને ચોખાના કોથળા છે એ તમે રાખ. તો રાઈસના જે સેક ઓફ રાઈસીસ હોય છે એ એની એસિસ્ટન્ટને કહે છે, એને ઈશારો કરે છે કે આ ચોખાના કોથળાને લઈ લ્યો અને એને મૂકી દો અંદર. અને પછી જે પૈસાદાર બનવા માટે એમ કહે છે કે આઈ હેવ ટુ પરફોર્મ અ પૂજા, મને એક પૂજા કરવી પડશે. અને પૂજા ક્યાં કરવાની હોય છે? સાધુ જે છે પૂજા ક્યાં કરવાનું કહે છે? વિલેજર ટુ ના ના કરે. ઘરે. હા, એના ઘરે. એમ કહે છે કે મને પૂજા કરવી પડશે અને તારા ઘરે મને આવવું પડશે. અને ઈ પૂજા માટે શું માંગે છે એના પાસે વધારેમાં? બે ચોખાના સોનાના કોથળા. સિક્કા. યસ, એની પાસે 2 સોનાના સિક્કા ઈ માંગે છે. હજી પણ ઓલરેડી આટલું બધું એને અનાજ આપી દીધું, હજી સોનાના સિક્કા માંગે છે. વિચારો એ કેટલો બધો લાલચુ ઇન્સાન છે. તો હજી સોનાના 2 સિક્કા માંગે છે. અને બિચારો વિલેજર ટુ જે છે ઈ એટલો બધો એના પર વિશ્વાસ રાખે છે, જે મને તમારા પર છે કે યુ ઓલ આર લિસનિંગ ટુ મી વેરી નાઇસલી એન્ડ યુ ઓલ વિલ ડુ વેરી ગુડ બાય ધ એન્ડ ઓફ ધીસ યર. તમે લોકો ફાઇન ઇંગ્લિશ કરશો, જે મને તમારા પર વિશ્વાસ છે એવો વિલેજર ટુને આ સાધુ પર વિશ્વાસ હોય છે કે સાધુ જે છે ને સિરિયસલી એને પૈસાદાર બનાવી દેશે. એટલે બિચારો એ હાઈ પાડી ગઈ છે અને એના પોકેટમાંથી 2 સોનાના સિક્કા કાઢીને એ આપે છે સાધુને. અને સાધુ જે છે બંને સિક્કા એના પોકેટમાં નાખી દે છે. અને હવે જે છે રમનની એન્ટ્રી થાય છે, બીકોઝ રમનને ગુસ્સો આવે છે કે લાલચની પણ એક લિમિટ હોય છે. આટલું બધું લાલચુ થવું દેટ ઇઝ નોટ ગુડ. તો હવે રમનની એન્ટ્રી થઈ છે, જે હવે અહીંયાથી આપણે જોઈએ. રમન શું કરે છે? રમન જોવે છે, રમન એટલે કે તેનાલી રમન. તેનાલી રમન જોવે છે કે અગર આ સાધુ જે છે જો ઈ આ વિલેજર ટુ ના ઘરે પૂજા કરવા વયો ગયો તો પછી હું આ સાધુને એક્સપોઝ નહીં કરી શકું, તો હું આ સાધુનો પર્દાફાશ હું નહીં કરી શકું. અને પબ્લિક જેની પાછળ એની વાતમાં આવી જાય છે એ વસ્તુ પબ્લિકને કહી નહીં શકું. એટલે તરત જ તે આ ઓપોર્ચ્યુનિટીનો, આ વસ્તુનો લાભ લે છે. અને તરત જ જે છે સાધુ જે છે બેઠું હોય છે ઈ જગ્યા ઉપર રમન પહોંચી જાય છે. જે ટોળું હોય છે ને ટોળાને આમ ધક્કા મુક્કી કરીને, મતલબ કે આવી રીતે રમન જે છે આવી રીતે ગ્રુપ જે ઉભું હોય છે, પબ્લિક ઉભું હોય છે, ગામનું ટોળું ઉભું હોય છે, એ બધા એને દૂર કરી અને રમન જે છે એ સાધુના નજદીક પહોંચી જાય છે. સાધુના નજદીક પહોંચી જાય છે અને સીધો સાધુના ઈ પગે લાગી જાય છે અને સાધુના વખાણ કરવા માંડે છે. બીકોઝ એ ઓબ્ઝર્વ કર્યું હતું કે આ સાધુ જે છે ને એને ખાલી વખાણ અને પૈસાની જ ભૂખ છે. જો હું આના વખાણ કરીશ તો આ સાધુ જે છે ઈ મારી વાતમાં ઈ આવી જશે. એટલે સાધુને જે છે એમથી છે કે સાધુ તમે તો મહાન છો, તમે તો વર્લ્ડના સૌથી મોટા એવા સાધુ છો, તમને તો બધી વસ્તુની નોલેજ છે. એવી રીતે એના વખાણ કરે છે. કોણ કરે છે? રમન કરે છે, તેનાલી રમન. અને આવા બધા શબ્દો સાંભળે એટલે ઓલું સાધુ જે છે એક્સાઇટેડ થઈ જાય છે. અને સાધુ જે છે એ રમનને, તેનાલી રમનને એના પગમાંથી ઉભો કરે છે. જો આ સીનમાં જોવાય જ છે. આ તમારી ટેક્સ્ટબુકનું જ આખું પિક્ચર જે છે ટીચરે એડ કર્યું છે. તો ઈ જે છે પછી રમનને ઉભો કરે છે અને રમનને ઈ ક્વેશ્ચન કરે છે કે બોલ બેટા તારો શું પ્રોબ્લેમ છે? અને પેલા એને થેન્ક યુ કહે છે એના વખાણ કરવા માટે. એને થેન્ક યુ કહે છે સાધુ રમન. અને સાધુ રમનને પૂછે છે કે શું છે તારો પ્રોબ્લેમ? તારો પ્રોબ્લેમ મને બતાવ, હું મને સોલ્યુશન આપું. રમન એને બહુ ફાઇન વાત કહી છે. બીકોઝ રમને આખી વાતને ઓબ્ઝર્વ કરી છે. કોણ કેવા પ્રોબ્લેમ લઈને એની પાસે આવે છે, બધી વસ્તુ એ ઓબ્ઝર્વ કરી છે. તો એ એવા કાંઈ પ્રોબ્લેમ નથી કહેતો. રમન સાધુને એમ કહે છે કે મારી પાસે અઢળક પૈસા છે. આઈ હેવ અ લોટ ઓફ મની. પછી એમ કહે છે મારી પાસે મોટું એવું ઘર પણ છે. આઈ હેવ અ બિગ હાઉસ. અને પછી એમ કહે છે કે મારી પાસે એક હેપી ફેમિલી પણ છે. મારું પરિવાર પણ ખૂબ ખુશ છે. મને આ કોઈ વસ્તુની જરૂર નથી. અને રમન એમ કહે છે કે મને તો ખાલી કી ટુ હેવન, મને તો જન્નતની ચાવી જોઈએ છે.
તો સાધુ જે છે થોડાક શોકમાં પડી જાય છે કે વોટ ઇઝ ધીસ જન્નત કી ચાવી. પછી રમન એને કહી છે તેનાની રમન સાધુને કહી છે કે મને એવું જોવે છે કે હું જીવતે જીવતા મતલબ કે આ દુનિયામાં જીવતા જીવતા મારાથી કોઈ બી ગલત કામ થઈ જાય, મારાથી કાંઈ પણ રોંગ વસ્તુ થઈ જાય એટ ધી એન્ડ જ્યારે હું ગુજરી જાઉં યા તો ફિર આફ્ટર માય ડેથ મને ડાયરેક્ટ સ્વર્ગમાં જવા મળે, મને ડાયરેક્ટ હેવનમાં જવા મળે એવો કઈક રસ્તો આપો, એવી કોક મને એવી કઈ મને ચાવી આપો. અને એના ઉપરથી ત્યાં લેસન ને નામ આપ્યું છે ટુ હેવન. બરાબર. તો સાધુ જે છે તેનાલી રમન એમ કે છે કે આ તો મારા માટે બહુ સિમ્પલ વાત છે. જન્નતની ચાવી તો હું તને મિનિટ્સમાં આપી દઉં છું એવું સાધુ કહી છે. હવે એને ખબર નથી કે એનો પર્દાફાશ થવાનો છે. આ રમન જે છે એ કેવી રીતે એને એક્સપોઝ કરશે બધા સામે. સાધુ એ અનઅવેર છે તો સાધુ એને એમ કહે છે તેનાલી રમને કે હું તો તારું આ પ્રોબ્લેમ તો મિનિટ્સમાં સોલ્વ કરી દઈશ. અને સાધુ જે છે ને એ રમનને એના નજદીક બોલાવે છે. રમનને એમ કહે છે કે તું મારા નજદીક આવ અને મને તારો પ્રોબ્લેમ કે. ફરીથી નજદીક જાય છે અને શું થાય છે હવે મેઇન ટ્રિક અહીંયા સ્ટાર્ટ થાય છે. જેવો એ તેનાલી રમન સાધુના નજદીક જાય ને તો એકચ્યુઅલી સાધુ એને નજદીક એટલા માટે બોલાવ્યો હોય છે કે એ એને કહી શકે કાનમાં કે મને આવી આવી પૈસા કે આવી આવી વસ્તુ આપ તો હું તારો કેસ સોલ્વ કરીશ. એકચ્યુઅલમાં થાય છે એકદમ ઊંધું. જેવો રમન એની નજદીક જાય ને તો રમન શું કરે છે ખબર છે? રમન એની દાઢીમાંથી સાધુની જે લાંબી એવી દાઢી હોય છે ને જો આ પિક્ચરમાં દેખાય છે કે દાઢીનો વાળ ખેંચે છે. રમન કેવું કરે છે કે એની દાઢીનો એક વાળ ખેંચી લે છે અને જેવો એ વાળ ખેંચે એટલો સાધુ ચિલ્લાવા માંડે છે આ ઉ આવ ચિલ્લાવા માંડે છે. અને એને દાઢીનો એક વાળ હોય ને એ આ બધું પબ્લિક છે બિચારું ગામનું પબ્લિક ઉભું છે ને એને બતાવે છે કે જો મને સાધુ એ જન્નતની ચાવી આપી, જો મને સાધુ એ જન્નતની ચાવી આપી. બીકોઝ પબ્લિક રમન અને સાધુથી ઘણું દૂર ઊભું છે. સાધુએ રમનને કાનમાં શું કીધું he doesn't know anything about this. તો રમન જે છે આનો ફાયદો ઉઠાવે છે અને રમન જે છે એ સાધુને બિયર્ડનો દાઢીનો વાળ ખેંચે છે અને એ આખા પબ્લિકને બતાવે છે કે જો સાધુની દાઢીનો વાળ છે ને એ જન્નતની ચાવી છે સાધુએ મને કીધું. અને બધું પબ્લિક જે વિલેજર ઉભો હતો કે બીજા કોઈ ગામના લોકો જે કાંઈ ઉભા હતા બધા જે છે એ શોક થઈ જાય છે કે આ શું? સાધુની દાઢી એટલે જન્નતની ચાવી. વાહ ગ્રેટ. અને જે વિલેજર ટુ જે એને સોનાના સિક્કા આપ્યા હતા જેને પૈસાદાર બનવું હતું ઈ વિલેજર ટુ છે એની વાત પણ બદલાઈ ગઈ. હવે વિલેજર ટુ એવું કહે છે તેનાલી રમનની વાત સાંભળ્યા પછી કે મને પણ પૈસાદાર નથી બનવું, મને પણ આવી જન્નતની ચાવી જોવે છે કે ગમે એટલા ગલત કામ કરો જિંદગીમાં પણ એટ ધી એન્ડ જવા તો મળશે સ્વર્ગમાં જ. તો આજે વિલેજર ટુ છે એની સોચ બી બદલાઈ ગઈ અને વિલેજર ટુ છે જેમ રમને આનો દાઢીનો વાળ ખેંચવા જાય છે એમ વિલેજર ટુ પણ જાય છે સાધુ પાસે. ઇમેજિન કરો તમારો ખાલી આપણે નોર્મલી આપણે કોમ કરીએ અને માથાનો એક વાળ આપણાથી ભૂલમાં ખેંચાઈ જાય તો કેવું તકલીફ થાય છે. થાય ને હા કે ના? તો આ તો એના હા દાઢીમાંથી લિટરલી વાળ હા ખેંચે છે. સોચો તેનાલી રમને કેવી રીતે ઉલ્લુ બનાવે છે બધાને. તેનાલી રમન એમ કે છે કે સાધુના દાઢીના વાળ એટલે જન્નતની ફ્રી ટિકિટ. એટલે બધું પબ્લિક ગાંડું બની ગયું છે હવે અને બધા એને એમ જ છે પાગલ થઈ ગયું છે. બધા એમ કે છે કે હવે પૈસાદાર નથી બનવું, કોઈ બીમારીથી નથી, જન્નતની ચાવી આપો. બધા સાધુ પર અટેક કરે છે. વિલેજર ટુ થી સ્ટાર્ટ થાય છે બીકોઝ એ સોનાના સિક્કા આપ્યા હતા. તો વિલેજર ટુ જ પેલો જ થાય છે અને સાધુની દાઢીમાંથી વાળ ખેંચે છે અને વાળ જેવો ખેંચે એટલે સાધુ ચિલ્લાવા લાગે આ હું આવું એવા અવાજ આવશે, એવા વર્ડિંગ બી આવશે લેસનની અંદર. આ તો જસ્ટ એક પિક્ચર મૂક્યું છે કે તમને થોડુંક કલરફુલ સમજાય એટલા માટે થઈને. તો વિલેજર ટુ જાય છે અને વિલેજર ટુ જે છે વાળ ખેંચે છે. પછી વિલેજર ટુ વાળ ખેંચતો હોય અને પબ્લિક એટલું બધું યાં પર જમા હોય ને કે બધું પબ્લિક જે છે સાધુ તક પહોંચી નથી શકતું. તો બીજા જે લોકો હોય ને વિલેજર ટુ ને વિલેજર થ્રી ને બધા નજદીકથી આવે ને એમ કે મારા ઘરમાં 4 મેમ્બર્સ છે તો મારા ઘર માટે 4 વાળ તોડજે. મારા ઘરના 4 મેમ્બર્સ મળે અલગ અલગ. એવી રીતે બધા જે છે આ સાધુની દાઢીના વાળ ખેંચવા માંડે છે. જે રમન અને એ લોકોને ફની રીતે સમજાવ્યું છે કે સાધુની દાઢી એટલે જન્નતની ચાવી. બધા વાળ ખેંચવા માંડે છે અને સાધુ જે છે એ પછી
એનો રિયલ કલર જે છે એ બહાર આવે છે. સાધુ જે છે, જે પબ્લિક લોકોનું જે પૈસા લઈ લીધા હતા, જે અનાજ લઈ લીધું હતું, એ જ પબ્લિક ને ધક્કામુક્કી કરીને બધાને મારતું હોય છે અને ભાગવાની કોશિશ કરતું હોય છે. ભાગી પણ જાય છે, ભાગી જાય છે, અને પછી જે છે તેનાલી રમન લોકોને દેખાડે છે કે જો આ તમારો ઢોંગી સાધુ હતો, જે કોઈ રિયલ સાધુ નથી, ફેક સાધુ છે, ખાલી ને ખાલી યસ કમ હિયર જસ્ટ ટુ ટેક યોર મની એન્ડ એવરીથિંગ. તમારા પૈસા લૂંટવા આવ્યા છે અને તમને લૂંટવા આવ્યું છે, બાકી એનામાં કોઈ જાતની આવડત નથી. અને એ બતાવે છે કે જો અગર એ ખરો સાધુ હોતે તો એ સામનેથી બતાવીને એને દાઢીનો વાળ આપશે, બટ ગલત થાય છે. શું થાય છે કે સાધુ તો ભાગી જાય છે, અને પછી જયારે આ બધી વાત રમન સમજાવે ને પબ્લિકને, તો પબ્લિક હવે બધું રમનને એમ કહે છે કે અમે તો એને સોનાના સિક્કા આપી દીધા છે, અમે તો એને અનાજ આપી દીધું છે, અમે તો એને અમારા એનિમલ્સ આપી દીધું છે, બધી સેવિંગ્સ અમે આ સાધુને આપી દીધી ને સાધુ તો ભાગીને ફરાર થઈ ગયો. હવે અમે તો કંગાળ થઈ ગયા. તો રમન એટ ધી એન્ડ લેસન એન્ડિંગ એને દિલાસો આપે છે. રમન જે છે એ પબ્લિક ને દિલાસો આપે છે કે ટેન્શન નો લ્યો, મને યહાં પર કિંગે જ મોકલ્યું. He has only sent me over here. કે રાજાએ જ મને મોકલ્યો છે, બીકોઝ રાજાને તમારી ચિંતા છે, અને આ સાધુ જે છે ગામની સીમાની બહાર પહોંચી નહીં શકે. ગામની સીમા ઉપર જ તે રાજાના માણસો ઉભા છે, and he will catch this, chase this સાધુ. એ લોકો આ સાધુને પકડી લેશે અને એના આસિસ્ટન્ટને પકડી લેશે, અને જેનો બી જે કઈ માલ લીધો છે સાધુએ, બધાને એનો માલ જે છે એ ફરીથી પાછો મળી જશે. અને આવી રીતે જે છે તેનાલી રમન જે છે આખો કેસને સોલ્વ કરે છે કે અગર લાઈફમાં કઈ અચીવ કરવું છે, then you should work hard. વર્ક હાર્ડ જ છે બધી વસ્તુનો ઈલાજ છે, ના તો કોઈ સાધુ, ના તો એનીથિંગ. અને જેમ બીજી એક વાત જે માલિકાની તમને લાસ્ટ લેક્ચરમાં કીધી હતી કે દુઆ અને તમારું હાર્ડવર્કિંગ, આ બે જ વસ્તુ એવી છે that they can achieve you ગ્રેટ હાઇટ્સ, તમને મોટી મોટી ઊંચાઈ જિંદગીમાં આપી શકે છે. તો આ જ બધી વાત તેનાલી રમન પણ પબ્લિકને સમજાવે છે કે મહેનત કરો અને દુઆ કરો ખુદા પાસે, ઈશ્વર પાસે, એ જ બધું આપેલ છે. બાકી નોર્મલ ઇન્સાન એક બીજા ઇન્સાનને કાંઈ આપી શકે એટલી શક્તિ એનામાં હોતી નથી. આવી રીતે એ રમન કેસ સોલ્વ કરે છે, અને રાજાના દરબારમાં ફરીથી જાય છે, અને રાજાને આખી વાત કરે છે કે આવી આવી વસ્તુઓ થઈ હતી. ક્લિયર થઈ ગયો આખો લેસન? આવી રીતે લેસન નો સીન 2 જે છે એ એન્ડ થાય છે. રમન આવી રીતે કેસને સોલ્વ કરે છે. ક્લિયર? હા. હા. ઓકે, તો હવે હું ક્વેશ્ચન કરું તો પછી મને આન્સર્સ આપજો, બરાબર? અને હાર્ડવર્ડ્સ કેટલા પછી બાકી લખવાના હતા હવે? ક્વેશ્ચન. ના દીકરા, હાર્ડવર્ડ્સ કરીએ છીએ આપણે બેટા, હાર્ડવર્ડ્સ કરીએ. પણ સ્ટોરી ક્લિયર થઈ ગઈ ને કઈ રીતે સોલ્વ કરે છે? હા મિસ. તો સ્ટોરીનો મેઇન હતી, હું પણ આ જ વસ્તુ કહીશ કે હાર્ડવર્ક કરો અને દુઆ માંગો, આ સિવાય બીજું કાંઈ નથી. અને જેમ મિસ કહ્યું છે કે ઇટ્સ લાઈક અ સર્કલ, જે જેવું કરશે એ એવું ભોગવશે. If you do good, you will get good. If you do bad, you will get bad. It's all about your karma. બરાબર? સાધુ બાધુ આવું કઈ હોતું નથી. Yes, they can guide you. એ તમને ગાઈડ કરી શકે છે. બટ એક ઇન્સાન બીજા ઇન્સાનને હદ તકના સોલ્યુશન્સ they can't give you. બરાબર? ઓકે, ચલો હાર્ડવર્ડ્સ ક્યાંથી બાકી છે બોયઝ? આપણે હાર્ડવર્ડ્સ કરી લઈએ બહાર. આ પેજના હાર્ડવર્ડ્સ થઈ ગયા છે? હુસેન થઈ ગયા છે દીકરા? મોહમ્મદ રઝા, હુસેન, ઘણા બધા બોયઝ એક્ટિવ હોય છે ઓનલી. હા મિસ. આ થઈ ગયા છે ને આ પેજના? ઓકે, તો પછી યાદથી સ્ટાર્ટ હા. કરીએ. કોઈ રીડ કરશે? हाँ मिस હું રીડ કરું. ઓકે બેટા, ગો એહેડ દીકરા, કરો રીડ. The villager take out 2 gold coin and give to the sadhu. Raman is watching this carefully. The sadhu puts the coin into his pocket and bless the villager. Raman pushed the crow aside સારી and rush to રશિયસ. the sadhu. Rushes to the sadhu. He falls at his feet. ઓકે, આ કોઈ રીડ કર્યું? ઘણું સરસ રીડ કર્યું, ઘણું સરસ. Miss મેં હાલીને અલી નવાઝ, અલી નવાઝ નો અવાજ કેમ આજે અલગ લાગે છે? ઓકે,
મિસ આજે હું બ્લુટૂથ માંથી જોઈન થયો છું એટલે અચ્છા કે ઘણો અલગ લાગે છે અવાજ તમારો. ઓકે વાંધો નહીં. આઈ થોટ કોઈ નવો બોય છે એટલા માટે ટીચરે પૂછ્યું બીકોઝ તમારો અવાજ તો મિસને ખબર છે. ચલો નો ઇશ્યુઝ, ઘણું સરસ રીડ કર્યું, વેરી ફાઇન. તો આમાં જે બોયઝ મેં ઓલરેડી તમને બધી વસ્તુ સમજાવી દીધી છે કે આવી રીતે સીન સ્ટાર્ટ થાય છે. વિલેજર ટુ સોનાના બે સિક્કા આપે અને ઈ બે સોનાના સિક્કા જે છે એ સાધુ એના પોકેટમાં નાખે છે એવું આ બ્રેકેટની અંદર વાત કરે. હવે એની અંદર અગર હાર્ડવર્ડ્સ માર્ક કરવાના હોય તો એમાં માર્ક કરો ટેક્સ આઉટ. ટેક્સ આઉટ એટલે કે બહાર કાઢવું. એના પછી માર્ક કરો વોચિંગ. એના પછી માર્ક કરો કેરફુલી. ખબર છે ને કેરફુલી એટલે શું થાય? કેરફુલી એટલે ધ્યાનથી રહેજો. કોઈ વર્ડ્સ નો ખબર પડતી હોય ને બોયઝ કેન આસ્ક મી એટ એની ટાઈમ, બરાબર? વચ્ચે ગમે ત્યારે પૂછી શકો છો. યુ આર ફ્રી ટુ આસ્ક. કેરફુલી એટલે ધ્યાનથી. નો સમજાય તો બિંદાસ પૂછી લેજો. એના પછી દીકરા માર્ક કરો પોકેટ. પોકેટ એટલે ખિસ્સામાં. આમ તો ધીસ વર્ડ્સ આર કોમન. આનું ગુજરાતી ન લખો તો પણ ચાલશે. ખાલી વર્ડ્સ લખો કે સ્પેલિંગ આવડવા જોઈએ. બ્લેસીસ તો આશીર્વાદ આપવો. ખુશીસ ધક્કો મારવો. ખુશીસ એટલે ધક્કો મારવો. ક્રાઉડ ટોળું. ક્રાઉડ એટલે ટોળું થાય, લોકોનું ટોળું, માણસો. અસાઈડ એટલે બાજુમાં. ફીટ એટલે કે પગે. ફીટ પગે. ઓકે બેટા આગળ રીડ કરો દીકરા. હા મિસ. રામન, your holiness, you are the greatest saint in the world. Please bless me. Sadhu, get up my child, tell me your problem. Ram, my lord, I have anything in my life. I have a big house, a lot of money, and a happy family. But do something so that I can go to heaven after my death. Sadhu, I am very easy for me. Come here. It's very easy for me. It's very easy for Miss, me. કમ નિયર. ઓકે, હવે આ એ સીન છે રમન અને સાધુનો કે રમન છે એના પગે પડે છે અને બધી વાત કરે છે કે મને આવું નથી જોતું, મને પૈસા નથી જોતા, મને મોટું ઘર નથી જોતું. આઈ હેવ અ હેપી ફેમિલી. મને ખાલી જન્નતની ચાવી જોઈએ. ઓકે, એમાં માર્ક કરો miss, ગ્રેટેસ્ટ. હા મિસ બોલો ને. aside એટલે અસાઈડ એટલે બાજુમાં દીકરા. અસાઈડ એટલે બાજુમાં. ને ફીટ એટલે ફીટ એટલે પગે. પગે પગે પડે. બંને પગ હોય ને એને ફીટ કહેવાય. ઊંટ હોય એટલે એક પગ અને ફીટ એટલે બે પગ, બહુવચન. હવે અહીંયા માર્ક કરો ગ્રેટેસ્ટ એટલે કે મહાન. એની બાજુમાં જ માર્ક કરો સેન્ટ. SAINT. સેન્ટ. સેન્ટ એટલે સાધુ. હમણાં તો આપણા લેસનમાં સાધુ સાધુ વર્ડ આવતો હતો જે ગુજરાતી વર્ડ છે. એકચ્યુઅલમાં વી કોલ ઇટ સેન્ટ ઇન ઇંગ્લિશ. સેન્ટ કહેવાય છે ઇંગ્લિશમાં સાધુને, બરાબર? સાધુ મતલબ સેન્ટ અને સેન્ટ મતલબ સાધુ. એના પછી માર્ક કરો પ્રોબ્લેમ. આ ઇઝી વર્ડ છે, એનું ગુજરાતી લખી. પ્રોબ્લેમ મતલબ તકલીફ. એના પછી માર્ક કરો અ લોટ ઓફ. આ એક ફ્રેઝ છે જેમ આપણે સેમ 1 માં યુનિટ 4 માં કરી ગયા. કપલ ઓફ સ્વીટ શોપ, ક્લાઇમ્બ અપ ધ ટ્રી, એવી રીતે કઈક ફ્રેઝ છે અ લોટ ઓફ. અ લોટ ઓફ એટલે પુષ્કળ. અ લોટ ઓફ એટલે પુષ્કળ અથવા એના પછી માર્ક કરો હેવન. હેવન એટલે સ્વર્ગ, જન્નત, જે કહેવાય. આની પછી હું રીડ કરીશ. હા દીકરા વાંધો નહીં. એના પછી બેટા માર્ક કરો ઈઝી.
નિયરર એટલે નજદીક. અમુક વર્ડ જે હતા કોમન હતા બોયઝ એનું ટીચરે ગુજરાતી નથી કીધું તમને. ઓકે, જેમ કે આ ઈઝી એન્ડ ઓલ ધીઝ વર્ડ્સ આર વેરી મચ કોમન. થઈ ગયું ફિનિશ? તો આપણે નેક્સ્ટ પેજ ઉપર મૂવ ઓન કરીએ. હા હા બેટા શું? heaven, હેવન એટલે સ્વર્ગ ને heaven, બેટા. હા સ્વર્ગ, સ્વર્ગ કહેવાય. જન્નત સ્વર્ગ જે કયો ઈ. ફિનિશ ને? યસ. હા. ઓકે ઓકે. ચલો એના પછી કરે છે ને તમે રીડ? હા. ઓકે ગુડ Raman બેટા. goes very near the sadhu's. Suddenly, he plucks out a hair from the sadhu's bed. Sadhu's ouch. He holds the hair up proudly and addresses the crowd. Raman, I am the luckiest man in the world. I have the magical hair. This hair will take us directly to heaven. He is a very, very holy man. Every hair of his Beard. beard is a free ticket to heaven. ઓકે નસીકરા મને સમજાવવા દે હવે બેબી. થેન્ક યુ વેરી મચ. બહુ સરસ રીડ કર્યું. ઓકે તો યા પર બોયઝ એવું કહે છે રમન ગોઝ વેરી નિયર તો સાધુ કે ઘણો નજદીક જાય છે સાધુના સડનલી એટલે સાધુ તો એને હજી કેવા જાય છે એને એના કાનની અંદર કે મને આવા આવા પૈસા પણ હજી સાધુ કઈ બોલે એ પેલા જ એના દાઢીના વાળ ખેંચવા માંડે છે એટલે જસ્ટ ઇમેજિન આવી રીતે કઈ થાય તો કેટલી તકલીફ થાય છે તો ઈ અવાજ કરે છે આવી રીતે આ આઉચ એવા એના પેઇન એટલે કે અવાજ કરે છે એનો દર્દનું અને પછી શું કહે છે હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ. ઈ જે સાધુની દાઢીનો વાળ જે છે ગર્વથી પ્રાઉડલી એટલે ગર્વથી હાથમાં પકડે છે અને આખા ક્રાઉડને ઈ એડ્રેસ કરે છે. એડ્રેસ એટલે સંબોધવું અને ક્રાઉડ એટલે પબ્લિક. અને પછી શું કહે છે વખાણ તો એ દરિયા દિલથી કરે છે. આઈ એમ ધ લકીએસ્ટ મેન કે હું સૌથી નસીબદાર ઇન્સાન છું. આઈ હેવ ધ મેજિકલ હેર કે મારા હાથમાં જાદુઈ વાળ છે જે જન્નતની ચાવી છે. અને શું કહે છે કે મારી પાસે તો ડાયરેક્ટ સ્વર્ગની ટિકિટ છે ફ્રી ટિકિટ અને એમ કે છે કે સાધુ તો વેરી 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 હોલી મેન ખૂબ જ ખૂબ જ ખૂબ જ પવિત્ર માણસ છે. અને આ સાધુની દાઢીનો બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. એમ કે છે કે સાધુની દાઢી એટલે જન્નતની ચાવી અને જન્નતની ફ્રી ટિકિટ. ઓકે એમાં માર્ક કરો એમાં સડનલી. સડનલી એટલે અચાનક. ઇમેજિન કરો આ વસ્તુ રિયલમાં ડ્રામા તરીકે સ્કૂલમાં કહીએ તો પબ્લિક ને મતલબ ઓડિયન્સને કેટલી મજા આવી હશે જોવાની બીકોઝ ધીઝ સીન્સ આર વેરી મચ ફની જ્યારે તમે રિયલી ડ્રામા વાઇઝ કરો ને બહુ જ ફાઇન લાગે છે અને જે બોયઝે આ કર્યું હતું એઇથ અને નાઇન્થ ના બોયઝ પાસે કરાવ્યું હતું અમેઝિંગ એ લોકો એક્ટિંગ કરેલી છે. ઓકે એમાં માર્ક કરો સડનલી એટલે અચાનક. પ્લક્સ એટલે તોડવું. PLUCKS પ્લક્સ એટલે તોડવું. હોલ્ડ્સ HOLDS હોલ્ડ્સ એટલે પકડવું. પ્રાઉડલી અભિમાનથી. એડ્રેસીસ સંબોધવું. લકીએસ્ટ નસીબદાર. મેજિકલ જાદુઈ. મેજિકલ જાદુઈ. ડાયરેક્ટલી આ કોમન વર્ડ છે આનું ગુજરાતી નથી લખવું આ વર્ડ આપણે નોર્મલી યુઝ કરીએ છીએ. હોલી મેન HOL હોલી MEN હોલી મેન તો પવિત્ર માણસ. ટિકેટ TICKET ટિકેટ એનું એ જ રાખશું કોમન વર્ડ છે. ઓકે અનસ ગો અહેડ બેટા કરો રીડ. Villager 2. I also want to go to heaven rather than become rich in this world. Your holiness, allow me to pluck a hair. The sadhu protests a lot, but the villager plucks a hair. He again makes a cry of pain.
Villager 3, one for me too. પીપલ ક્રાઉડ કરો રીડ બેટા કરી નાખો રીડ નો પ્રોબ્લેમ. People crowd around the sadhu and scream loudly. લાઉડલી હા. Raman, my lord, please do not say no to your followers. Give them a key to heaven. The sadhu tries to એસ્કેપ. escape. He falls down. People run after him. The fake sadhu runs for his life. People chase him. રમન જે છે યા પર મેઇન કેરેક્ટર જે છે ને રમન નું છે. રમન એટલું ચીડાવે છે સાધુને આ લાઈનમાં તમે જોઈ શકો છો. જ્યારે વિલેજર 2 અને વિલેજર 3 અને બીજા બધા વિલેજર્સ એ કહી છે ને બીકોઝ બધા એને તક નથી પહોંચી શકતા. તો કોઈ વિલેજર 2 ને કહે છે તો કોઈ વિલેજર 3 ને કહે છે કે મારા ઘર પર જે છે બે લોકો છે તો મારા માટે બે વાર સાધુની દાઢીને તોડ. તો એવું એવું કહે છે અને આ સાધુ જે છે એ રોતો હોય છે મતલબ એને દર્દ થતું હોય છે બધાને દાઢી ખેંચે છે તો ક્રાય ઓફ પેન મતલબ એ ચિલ્લાવતો હોય છે અને રમન શું કહે છે એ સાધુને માય લોર્ડ પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોઅર્સ. જે ઢોંગ પેલા સાધુ કરતો હતો એવો ઢોંગ હવે શબ્દોનો ઢોંગ રમન કરે છે. રમન શું કહે છે કે પ્લીઝ તમે આવી રીતે નાનો કયો આ તો તમારા સેવક છે આ તો બધા તમારા ફોલોવર્સ છે આને થોડી તમારે ના કહેવાય. આવી રીતે રમન જે છે એ સાધુને ચીડાવે છે અને સાધુ જે છે એ વધારે ચીડાય છે અને ગુસ્સે થાય છે અને ભાગવાની કોશિશ કરે છે બટ જે રાજાના લોકો છે એને પકડી તો લઈ જ છે એને. ઓકે એને હાર્ડવર્ડ માર્ક કરી દો. આ લેસન સમજાવતો સમજાવતો મને આખો ડ્રામા યાદ આવી ગયો જે બોયઝે કર્યો તો ઘણો ફાઇન હતો. ઓકે એમાં માર્ક કરો આગળ વર્લ્ડ WORLD વર્લ્ડ. પછી અલાવ એટલે સંમતિ આપવી. ALLOW અલાવ એટલે સંમતિ આપવી. પછી પ્રોટેસ્ટ એટલે વિરોધ. સાધુ ઘણો વિરોધ કરે છે કે લોકોને મારે કરીને દૂર કરે નથી કેમ કે લોકોને દાઢી ખેંચતા હોય છે એટલા. પ્રોટેસ્ટ તો વિરોધ કરવો. ક્રાય ઓફ પેન અગેન એક આ ફ્રેઝ છે જેમ અ લોટ ઓફ આવ્યું તો પુષ્કળ અઢળક કહેવાય એવી રીતે ક્રાય ઓફ પેન તો પીડા થવી. ક્રાય ઓફ પેન પીડા થવી. એના પછી માર્ક કરો સ્ક્રીમ એટલે કે ચિલ્લાવું બૂમો પાડવી રાડું નાખવી જે કહીએ. સ્ક્રીમ બૂમો પાડવી ચિલ્લાવું રાડું નાખવી જે બી કહેવું. મિસ હા દીકરા બોલો ને. તમે સેમ ટુ ની ટેક્સ્ટ બુક મોકલજો પીડીએફ. શ્યોર મોકલીશ નથી તમારા લોકો પાસે. ના મારી આગળ તો છે. ઓકે કઈ વાંધો નહીં મિસ ફોરવર્ડ કરી દેશે લિંક નો ઇશ્યુ હું લિંક ફોરવર્ડ કરી દઈશ એ ડાઉનલોડ કરી લેજો બરાબર. ઓકે એના પછી બોયઝ માર્ક કરો લાઉડલી એટલે મોટેથી. પછી બધી ટેક્સ્ટ બુક તમે ક્યાંથી લાવો? અત્યારે હાર્ડવર્ડ્સમાં લાઈવ લેક્ચર શરૂ છે અને પછી બધું તને કહ્યું. હાર્ડવર્ડ્સ માર્ક કરી લેવી. એપ આવે છે એ એપ તમે આખો ડાઉનલોડ કરી લ્યો ને તો એમાં બધી સબ્જેક્ટની ટેક્સ્ટ બુક આવી છે. એ મિસ બતાવશે તમારે ઓકે હમણાં હાર્ડવર્ડ્સ કરી લો. એના પછી માર્ક કરો ફોલોવર્સ એટલે અનુયાયી. અનુયાયી એવું બોલાય છે. એના પછી માર્ક કરો એસ્કેપ એટલે છટકવું ભાગવું જે કહેવાય એસ્કેપ એટલે ભાગવું પણ થાય અને છટકવું પણ થાય. અને પછી લાસ્ટ માર્ક કરો ચેઝ ચેઝ મને પકડવું. જેમ આપણે પકડા પકડી રમીએ ને કે એક જણ ડાઈવ આપતું હોય ને એ બીજા ચાર ને પકડે એને ચેઝ કહેવાય તો ચેઝ એટલે કે પકડવું. થઈ ગયા માર્ક હાર્ડવર્ડ્સ બોયઝ. હા. હા. એના પછી જે છે એ કરી લઈએ મારે અને હવે બસ પૂરો જ છે લેસન પૂરો. બરાબર રીડ કરી લે એક સાથે બધું રીડ કરી લેજો. Raman, so that is the truth about his sadhu. He only wanted you money and gifts. We can be rich by working hard. We need not give our earnings to sadhu like this. Villager 2. Oh my two gold coin. Raman, don't don't worry. The king's money
man will arrest him. Everyone will get his money back. Raman goes back to the court. ઓકે, હવે રમન યા પર શીખ આપે છે કે ઇન્સાને પૈસાદાર બનવું હોય તો એને વર્ક હાર્ડ કરવું પડે. ખુદા પાસે દુઆ માંગો તો ખુદા એમ કહે કે તું પહેલ તો કર, પછી હું તારી મદદ કરીશ. કાંઈ તું ખાલી સજદા બજાવ્યા રાખ અને એમ કે મને પૈસાદાર બનાવવા. નોટ લાઈક ધેટ. યુ હેવ ટુ વર્ક હાર્ડ. મહેનત તો કરવી પડશે, પછી હું તને એમાં ગેર આપીશ તારી મહેનત. બટ યુ હેવ ટુ વર્ક હાર્ડ. અને બીજી બહુ મોટી વાત કહી છે કે વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુસ લાઈક ધીસ. અર્નિંગ્સ એટલે કે આપણી કમાણી, આપણે જે મહેનતથી કમાયું છે એના પર આપણો જ હક છે. એ આવી રીતે ઢોંગી લોકોને સોચ્યા વગર આપી દેવાય નહીં. આવી રીતે એ સલાહ આપે છે. તો ત્યારે બધા એ લોકોની આંખો ખુલે છે ને પછી બધા એમ કે છે મારા પૈસા એન્ડ ઓલ ધેટ સીન થાય છે. રમન એમ કહે છે કે સાધુના જે છે અસિસ્ટન્ટ અને સાધુ એટલે રાજાના લોકોએ પકડી લીધા છે અને હરેક ઇન્સાનને એની વસ્તુ પાછી મળી જશે. તો ટેન્શન લેશો નહીં. અને આવી રીતે લેસન પૂરો થાય છે. તો કે એમાં માર્ક કરો ટ્રુથ એટલે સત્ય, વર્કિંગ હાર્ડ એટલે મહેનત કરવી, અર્નિંગ્સ એટલે કમાણી, EARNINGS અર્નિંગ્સ એટલે કમાણી. એના પછી માર્ક કરો વરી ચિંતા કરવું, WORRY વરી એટલે ચિંતા કરવી, અરેસ્ટ એટલે પકડી લેવું અથવા જપ્ત કરવું, અને લાસ્ટ વર્ડ માર્ક કરો કોર્ટ એટલે રાજાનો દરબાર. કે કેસ સોલ્વ થઈ ગયો અને રમન છે ફરીથી દરબારમાં, રાજાના દરબારમાં જતો રહ્યો. કોર્ટ એટલે રાજાનું દરબાર. ઓકે, ક્લિયર થઈ ગઈ સ્ટોરી બધાને કે શું છે શું નહીં? હા. ઓકે, તો હવે અગર હોમવર્ક ની વાત કરીએ તો હોમવર્કમાં જે છે બોયઝ, જે આજે હાર્ડવર્ડ જેટલા માર્ક કર્યા એ હાર્ડવર્ડ જે છે એ ફેરબુકમાં કમ્પ્લીટ કરજો. બસ એટલી જ તે હોમવર્ક છે. એઝ વેલ એઝ